વાળું કાલે અમારા દાદાનું હરાજ છે. દર વર્ષે એક દી અગાઉ આવે અને વસને વાતો કરવા આવે, પણ હવે જે આવ્યા નહીં, આવવા જોવે. મને વેમ તો છે આવશે તો ખરા પાકું છે, હજી આવ્યા નહીં. દર વર્ષે તો વહેલા હારે આવી જાય, પણ હજી આજ કેમ હજી આવ્યા નહીં હોય? હવે ગમે એમ છું, આવવા તો જોઈએ. કાલ તો ભગવાન દાદાનું હરાજ છે. કાલ તો ખીર ને પૂરી ને રોટલી ને જામો છે. કાલ તો 2 વખત જમી લેવું છે. ભલે 2 દિનનું હાટું કાઢી નાખવું છે. મેં કઈક ભાયું શું હતું? એમ કાળું કાળું જનાવર, મને તો કાગડા જેવું લાગ્યું. બાપા કાગડો કાગડો કરીમાં ઈ મારા દાદા છે. હા, ઈ આવે જ છે, દર વર્ષે આવે. પણ હરાજ તો કાલ છે. કાલ છે તો એક દી મને અગાઉ મળવા આવે. હા, આમ છે. ક્યાં છે? આમ ઓલપા. હાલ તો જોવા જઈ. હાલ હાલો. જોઈ. હાલ. હું તમારી વાહે આલો, મારા આગળ ના આવું. બીવાનું ન હોય, મારા દાદા છે. બીવાનું થોડું હોય, આવવાના જ હતા. હું એની વાટે જ હતો. હા, તો ઈ જ હોય, બીજું કોઈ ન હોય. મારું તો હા તરી જો. એટલે હા, એમાં બીવાનું ન હોય. બીમાં ઈ મારા દાદા છે. તમારા દાદા લે, આ તો મારા દાદા છે. દાદા તમે અહીંયા બેઠા, હાલો હાલો ખાટલા એવું હાલો. હાલો હાલો ઊભા થાવ. હાલો 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 હળુ હળુ હાલજો. ઓ દાદા, હળુ હળુ હાલજો. હું ઈકનો હું છો. દાદા તમે આવી જા. તમે ના બેઠા અહીંયા નો આવવાય. હું 2 દિવસ તમારી વાટે હતો. તો દાદા કાલ હરાજ છે, તમે ટેમે આવી જાઓ ને. પણ તું મને શું જમાડી બેટા? તમારે હું જમવું એ મને કહેતા જાવ જ, હું કાલ બધું તૈયાર કરી રાખું. મારે ગાંઠિયા ખાવા. ગાંઠિયા ખાવા? હા. તો ગાંઠિયા તમને કાલ જમાડી દઉં. જમાડી દે ને? હા. તો તું તારું તૈયાર રાખજે, હું મારી ટાઈમે આવી જાય. કેટલા વાગે આવશો? તું કેટલા વાગે શરૂ કરવાનો? તમે કયો તારે, તમે ટાઈમ આપો એટલે હું ત્યારે જ રાખું બધું. હું મોડામાં મોડો 11 વાગે આવી જાય. 11 વાગે આવી જાઓ? હા. ભલે, તો કાલ 11 વાગે તમને ગાંઠિયા જમાડી દે. ઓ ભલે. ગાંઠિયા તો દાદાને ગાંઠિયા જ ખાવા છે. હું તો દૂધ પાક ને પૂરી ને એની વાટે હતો. બાપા દૂધ પાક નો દીકરો થામા, ઈ તારા દાદો મીઠા વગી નો હોય દૂધ પાક. તો મારા દાદા એવું નો ખાય. ગાંઠિયા કોઈ જે નહીં ખાતા હોય. નહીં, મારા દાદા ગાંઠિયા બહુ વાલા ને. દાદા ગાંઠિયા હરા ને? હા બેટા. એમ? દાદા હમણાં બધું તારા એક દી અગાઉ આવીને બધું કહી જાય મને. કાલ બટા મને આ ખવડાવજે. તો દૂધ પાક પૂરી નહીં બનાવે? નહીં, દૂધ પાક પૂરી નહીં. આ ડો હાવ વેતા વગરનો છે. હું બોલ્યો એલા? કાંઈ નહીં દાદા. બાપા હું કાંઈ ના બોલ્યો. મૂંગો મરની મૂંગો. ઈ મારા દાદા છે, વસને વાતું કરે, તને ખબર છે? તો બેટા હું અત્યારે જાઉં, કાલ મારા ટાઈમે આવી જાય. તું તૈયારીમાં રહેજે. હા ભલે દાદા, તમ તારે જાઓ. હું કાલ તે બધું તૈયાર કરી રાખી હો. હા. તમે ટાઈમે આવી જાયજો. રામ 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 ભગવાન ભાઈ. લે આય ભાઈ, આય મંગા, આય બે થોડોક મોડો પીડ્યો. કેમ? લે આ મારા દાદા આવ્યા હતા. એલા ભાઈ, એલા તારે તો વરવો દાદા હવે. મારા દાદા એક દી અગાઉ આવી જ જાય. એલા મારા દાદા તો જાતે દુનિયાનો પત્તો જ નહીં લઈ ગયો. હે? હા. બધા ભાઈ જાય છે અમેરિકા બાજુ. હવે કોને ખબર, તારો તો ભાઈ વરવો આવે દાદા. દર વર્ષે આવે મંગાભાઈ, હા. દર વર્ષે. અને ઓલી વસને વાતું કરે. એમ? હા, અને કાલે પાછા આવશે, મને કહેતા ગયા. કેમ? હા, કાલે 11 વાગે આવશે, તમે 11 વાગે આવી જજો. તો મારે દાદા ની મારે બે ઘડી વાત એક કામ કરવી છે. કરજો, હા? વહેલા હારે આવજો થોડા. હા. વહેલા બરોબર? આવું, હા. કાલ મારે દાદાનું હરાજ નાખવાનું છે. તો મારે મેળાપ થઈ જાય ને? હા, તમારે મેળાપ થઈ જાય. ખોટી થવાના હતા. હા.
પણ ઢગો છે ને બીજો હા તે મને કે બટા હું જાઉં ઈ કે આ છોકરો બીવે છે. એટલે કઈ દાદાથી થોડું દીવાય ભલામણ. એટલે હું આટો મારવા ગયો નકર તું અહીંયા ભેગો ભળી જાત અહીંયા તમે પેલા આવ્યા તો કામ થઈ જાય જો. મેં ઓલો ગાનું શીલું ગાયું પાડ્યું ને એ બોરવાય રો એમાં મારે લાગી વાહ દી ને આખો દી તો વેલા હારે આવી જાય તો કામ થઈ જાય. તો કામ થઈ જાય. હવે કાલ તેમ ભૂલતા નહીં. તો તમારા દાદા હાસા છે હો ભાઈ. હાલે તો એમાં કઈ કેવું જ ન પડે. દર વર્ષે આવે. હા વરહો વરે વરહો વરે આવે. અને એક દી અગાઉ આવી જાય અગાઉ આવી જાય અને પાછા કહેતા જાય. હા હું એને પૂછું ને હા. દાદા તમારે શું ખાવું તો એને કાલ જે ખાવું હોય ને જમવું હોય ને એ પાછા મને કે બટ આ બનાવજો એમ કે. હાલ ખરે હું કેતા ગયા ખાલી કે મારે ગાંઠિયા ખાવા. ઓહ ગાંઠિયાનું કીધું. હા તો મેં કીધું દાદા ગાંઠિયા કેમ ઈ કે હવે બટા સવાય નહીં ને હા હા ઈ કે ગાંઠિયા ખાવા મારે. હા તો એને બિચારાને ગાંઠિયા ખવડાવવા. મેં કીધું બીજું કાંઈ તો બીજું કાંઈ નહીં મારે ગાંઠિયા જ ખાવા. હા એની માંગણી હોય એને ઈચ્છા પૂરી કરે ને કરવું પડે અને ને. એને સવાય નહીં એટલા દિવસ ગાંઠિયાનું હરાદ જ માગે ને હા ભાઈ. એમ છું. મારા દાદા છે ને મને ખર્ચો જ ન કરાવે. યા, ખર્ચા વગીનું જ હરાજ હોય એનું. હા હો ગાંઠિયા ઈ કે ગાંઠિયા લાવજે બટા એટલે ગાંઠિયામાં હરાજ થઈ જાય. હા એટલે એ તમારું હજી ધ્યાન રાખે એમ કહું એ દાદા છોકરાનું ધ્યાન ન રાખે ભાઈ. હા ધોની પણ રાખે છે ને તો પછી? અમે અમારી નજરે જોઈ હા ધ્યાન તો રાખ્યું ભાઈ ગાંઠિયાનું ખાલી હરાદ એટલે હા ખોટો ખર્ચો જ ન કરાવે. નકર માણા તો હરાદમાં હોવાના કરે તો ઊંજું દૂધ પાક ને પૂરી ને ખમણ ને કેટલી જાતનું ઓલું કરે ને કે અમારા દાદાનું હરાદ. એમાં ઢગલે કે તો દૂધ પાક. હવે દાદા કે ઈ મીઠા વગીનો હોય એ ન ખવાય કે. હા લઈ ગઢા માણાને ખબર પડે. ખબર પડે. હા એટલે ઠગા હા તું શું કરતો હો? હું કાંઈ નહીં હું ઘડીક ઘર કામ કર્યું હા અને હું કહું હાલની દાદા ક્યાં છે એમ ગોતતો અહીંયા આવ્યો. પણ હું તને શું કહું હા આજે આપણે હરાજ છે દાદાનું હા. બરોબર છે તો ત્યાં બધું કામ પૂરું કરી નાખ્યું ને હા વાહ, ઘરે કામ પછી કરું. દાદાએ કીધું બધું વસ્તુ લઈ આવ્યો મેં તને હા કીધું બધું લઈ આવ્યો. ગાંઠિયા ને બધું લેતો આવ્યો ને. હા હવે જો હવે આવવાનો ટાઈમ તો થઈ ગયો છે તું એક કામ કરી પેલા હા દાદા આવ્યા કે નહીં જોઈએ જાતો એ જોઈ આવું જોઈએ તારી પણ આવે ને ત્યાં છે ઈ. ઈ ખોડા ઉપર જ હોય યા? આજ તો એ આજ હેઠા નહીં ઉતરે નહીં નહીં આજ નો હેઠા ઉતરે આજ તું ખોડા માથે રહેશે તું જોઈએ જા મારો દીકરો જોઈ આવું હા જોઈએ જા જોઈને પાછો આવીએ પાછો મને કહેજે પાછો કેવા આવજે યા, વાહ. હો હે? કાગડો તો આવી ગયો. પગન દાદા હા કાગડો આવી ગયો. પપ્પા કાગડો કેમાં હે મારા દાદા છે ના પડી કાગડો કરીમાં દાદા છે ઈ મને ભૂલાઈ ગયું. આવી જા હા હાસુ કે હા હાલ તો આપણે પણ ટાઈમ થઈ ગયો છે આવી ગયા હોય ને હાલ આપણે રહીને ઓલું કરી નાખીએ હાલ એટલે દાદા આવી જા કાકા આ દાદા આવી જા હા દાદા આવી ગયા. હવે તું એક કામ કર આપણે જે ઓલું ભાણું તૈયાર કરવાનું હતું ને એ તૈયાર કરીને લેતો લાય લેતો આવું. હા યા હા લેતો હોય કે આપણે દાદાને જમાડી લઈ બરોબર એ ખમો દાદા લાવું હો હમણાં ઘડીક વાર ઉભા રહો દેખા લાય હબદે ને દાદા ભૂખ્યા ચા છે હવે એક કામ કર હા હા તું ભાણું તો લેવો હા ખાટલું લઈ નકર પછી હેઠું વેરા હે દાદા ખીજા હે હા દાદા હેઠા નહીં ઉતરે નહીં દાદા આજ હેઠા ન ઉતરે કે નહીં આજ ન ઉતરે ન ઉતરે નહીં આને મેં કીધું ખાટલો આલી પર લીધી યાર મંગા ભાઈ ને મેં કીધું તું ટેમે આવી જાય દાદા આવી જાય મંગો ભાઈ નો આવ્યો બોલો હા હા આ જો આવ્યો લે હા જો આવી ગયો મંગા ભાઈ ટેમે જ આવી ગયો સંભાળતા આવી ગયો જો આવી ગયો કામ થઈ ગયું આવ્યા દાદા હા, ભાઈ આવ્યા જો આવ્યા એટલે હા આવ્યા ને હા ટેમે આવી જ જાય હા એને જમાડો ભાઈ. જમાડવા જ છે હા હા એ દાદા ઉભા રહો એક વાર હું બધું લેતો હું જગા જાયની હબદે લાઈ ઓલું બધું દાદા ભૂખ્યા છે હવે એને આપણને ભાઈ જમાડો ને હવે આ ભાઈ જમાડ લેવા છે ઢગો આવે છે જમાડ લેવા મેં લેવો તો મેકલ્યો આ બિચારા તડકાના પછી એ વજાડવા ગયા ને બે જા દાદા લાય આપું દાદા એ પાણી દે બેટા પાણી હવે ગાંઠિયા ગળાઈ રહ્યા પાણી લેતો હોય પાણી હબતે હું પાણી લે હું ક્યાં તો
દૂધ પાક ને પૂરી એવું ખવડાવી તો ગાંઠિયા ખવડાવે. ગાંઠિયા જોઈ રહ્યા ને દૂધ પાક ગળા શું છો એને જ ગાંઠે કરો જા તું પાણી લેતો જા આપજે પાણી દે બેટા હવે દાદા દીકરો ઝઘડો કરવામાં એને પાણી લેવા મોકલો. દાદા કે ઈ આમનામ ને આમનામ મત ફાહું માર્યા કરે હારો નાનો એને પાણી પીવું બિચારા કરે. તો બસ લે બેટા અમે નો ઓડ કરાયો હો બેટા ધરાઈ રહ્યા ને હા બેટા હા તો કેમ કાંઈક પૂછો ને, પૂછવું હોય તો દાદા તમારે કાઈ કેવું છે હા બોલ તમારા તો કહું. મનની કઈ વાત કરવી તો કયો હા બોલ તો કહું બેટા હા સાંભળું તી ને ઓલા એટલે હેડા મારી ખાંભી છે ને બેટા હા ત્યાં મને કૂતરા બગાડે છે. કૂતરા બગાડે છે હા મને કૂતરા બગાડે છે હા અને તડકો લાગે છે હા એવું બધું થાય છે હા એટલે એના ફરતી જાળી કરાય હા અને માથે રીતકા ઓલું છત્રી જે ફૂંકાય કરાવી દે. તો સાંભળ્યું ને ભગવાન દાદાએ શું કીધું એ હા હા મેં સાંભળ્યું સાંભળ્યું ક્યાં કીધું? એ દાદાને ઓલી ખાંભી છે ને ત્યાં ફરતી જાળી કરવાની કૂતરા બગાડે છે એને અને માથે એને તડકો લાગે છે છાંયો કરવાનો કીધો હા એ કરવું પડે ભાઈ. હા 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 મેં તને પોરે કીધું હું તે પોરે કઈ ન કર્યું વણે કહેતો જાવ. હા દાદા મારી ભૂલ થઈ ગઈ હશે બેટા સોરું કસોરું થાય માવતર કમાવતો ન થાય. હા શું હો ભાઈ દાદા દાદા ઓન કરી નાખી હો દાદા ઓન કરી નાખી ભગવાન દાદા હા દાદા હાજરો હાજર વાતો કરે હા હા હે હમ. તો કાંઈક પૂછવું હોય તો પૂછી લ્યો ને. હા મારું ત્યાં હાચું હવે હે? અહીંયા સડાયું હો હા. કે પૂછી લી કા હા પૂછજો, હે દાદા તમારે હવે બીજું કાંઈ કહેવાનું હોય તો મનની વાત હોય તો કયો હા બેટા હા બોલો ને દાદા ઓલા એટલે હેડે છે ને હા મંગાની કે હાજરી છે અને તમે બે ભેગા છો ને એટલે કહેતો જાવ મંગાઈએ 2 ફૂટ આપણી જગ્યા ખેડી નાખેલી છે. જો મંગાભાઈ તો સાંભળો હશે દાદા ભાઈ જો તમારી 2 ફૂટ મારા વાળમાં આવી છે. હા મારો એક બળ જો અનપોળો ડોડો તે ઓલી શેઢામાં હળ આવેલું છે એ તમારી જમીનમાં દે દે કાંઈ મારે કાંઈ પાળ્યો ને થવું. હા એની ખબર પડી ગઈ ને અણપલોટ બળજો આયલો ને 2 ફૂટ હેઠો ખેડી નાખ્યો બોલો એમ અનપલોટ હાલે એમ હાલે. હવે જે હોય તે હવે કે તો છે આપી દે હું એમ એલા તો ભાઈ કે હું આપી દે આપણે પાળ્યા ન થવાય. મેં તમને આ કાંઈ કીધું નથી દાદાએ કીધું હા એ ક્યાંય બરાબર મારે એને સાંભળવું. ખબર હોય શેઠાની બરોબર હા. દાદાએ કીધું હા. એટલે એ તમારે કરી દેવું પડશે હા હું તમને તમારી જમીન આપી દે પાછી. બરોબર ને હા હા એ કેટલી દાદા ના માફ આપે? કરજો હા દાદા હું જમીન તમારા છોકરાને આપી દે હો. હા ભલે હો બેટા. એ હારું દાદા તો હવે કાંઈ કહેવાનું નથી ને હે બેટા હું રાજી થઈને જમ્યો છો અને હું હવે રજા લઉં છું. અને પોર પાછા આવી જાય જો હો ભલે. હા દૂધ પાક પૂરી નું કરજો. આને દૂધ પાક ખાવાની બહુ લાગી દૂધ પાક નો હરેડો પણ નીકળ્યા ગાંઠિયા જ માગે.